એક વાર સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર। તો અત્યારે હવે હું આવ્યો છું હોસ્ટેલની અંદર, હોસ્ટેલના રૂમમાં ઊભો છું। અહીંયા મનીષભાઈના રૂમમાં હું આવી ગયો છું। 3 બંગાવા ઊંઘ્યા છે અને હવે મારે જવું છે ગ્રાઉન્ડની અંદર। તો ગ્રાઉન્ડમાં જવાનું છે, તો આપણે ફરીથી જઈશું ને ચાલો તમને બતાવીએ કે કેવી પ્રેક્ટિસ થઈ રહી છે। તો હવે અમે જઈ રહ્યા છીએ ગ્રાઉન્ડમાં અને જે અહીંયા લાઇટો લગાવી હતી હોસ્ટેલમાં તે બધી હવે જઈ રહી છે પાછી, પેલી ગાડીમાં ભરેલી છે, ગાડીમાં ભરાઈ રહી છે, તમે જોઈ શકો છો। અને ગ્રાઉન્ડમાં ક્રિકેટ ચાલુ છે। હવે ગ્રાઉન્ડમાં જવું છે, તમને બતાવીશ। તો આ બસમાં જે રમવાવાળા ખેલાડીઓ છે તે આવી ગયા છે, તમે જોઈ શકો છો। તો જોવા આવેલા વ્યક્તિઓની અહીંયા ગાડીઓ પડી છે, બાઇક પડ્યા છે, તમે જોઈ શકો છો। ને જે પ્લેસ સ્ટેજ રાખ્યું છે, સ્ટેજ બનાવેલું છે, ત્યાં કુલપતિ બેઠેલા છે, કુલપતિ સાહેબ। ને અહીંયા તમે જોઈ શકો છો આટલા બાઇકોને બધું પડ્યું છે। અહીંયા ફૂલ ને સુશોભન અહીંયા કરવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો। અને ક્રિકેટ ચાલુ છે। तो 5 बल्लेबाज जब तक आउट बनने में सफल रहे हैं के जो मैच अच्छा स्ट्रोक लेकिन फील्डर वहां पर कोनस को लेकर रहे तो संतोष वो दोनों ही बल्लेबाज पांचवी ओवर અને 4 વિકેટ રન કેટલા गेंदबाज भी यहाँ पर विकेट पर गिर एक रन का और इजाफा होगा यहाँ पर सीजी इलेवन के खाते में, लेकिन एक रन से यहाँ पर काम नहीं चलने वाला। आपको डेमो ट्रेन से उठकर राजधानी एक्सप्रेस पकड़नी होगी। यहाँ से अगर इस मुकाबले में बना रहा है वो सिम लगाने का प्रयास करना और बल्ले के इसमें कोई मैच હવે પતી ગઈ છે ને હવે અમે જઈ રહ્યા છે હોસ્ટેલ પાછા। લખવાનું છે, તૈયારી કરવાની છે, પેપર છે એનું, એટલે તૈયારી કરીશું। અને બધી હવે જે ટીમ હતી જે ટીમો જતી રહી છે, આ સાઈડ હું તમને બતાવું, બસ જઈ રહી છે અહીંયા। આવે તો હવે બસની ક્રિકેટ હવે પતી ગઈ અને એસડીયુ ટીમ જીતી ગઈ છે, એસડીએ। તો હવે અમે હોસ્ટેલ આવી ગયા છીએ, પાણી પી અને લખવાનું બાકી છે, લખવાનું છે અને તૈયારી કરવાની છે। પાણી પી અને જઈશું રૂમમાં અને લખવાનું બાકી છે તો લખી દઈશું પહેલાં। હવે આવી ગયા છે અમે રૂમની અંદર। હવે આ રૂમમાં ગયા અને આ લોકર ખોલ્યું, આ થેલો લીધો, આ મેલ્યો, બીજું લખવાનું બીજું તો કોઈ બાકી નહીં। હવે આખી દીધું દરવાજો એટલે લખવાનું પછી આપણે ચાલુ કરીએ। હા, એક ચેપ્ટર બાકી છે। હવે અમે સાંજના જમીને જઈ રહ્યા છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે રાત્રે। અત્યારે વાગે છે 7:30 જેવા થયા છે, 7:30 જ જાય। હા, 7:30। હા, તો હવે આપણે રંગીલા હનુમાન દાદાના દર્શન કરી લઈએ છીએ। ચલો, હનુમાન દાદાના દર્શન કરી લીધા છે। હવે નીકળીશું, પછી ગ્રાઉન્ડમાં જવું છે, ગ્રાઉન્ડમાં તમને બતાવું। ગ્રાઉન્ડના રાત્રે અહીંયા આવી ગયા છે, તમે જોઈ શકો છો। ગ્રાઉન્ડમાં રમતો ચાલુ છે, અહીંયા ટેબલ ટેનિસની બધું ચાલુ છે, પેલી બાજુ વોલીબોલનું ગ્રાઉન્ડ છે। અહીંયા આપણે જઈશું, તમને બધું બતાવીએ। અને અત્યારે હવે અમે બનાસના બંકા સાથે છીએ। અત્યારે અમે આજે તો રમવા વાળું નથી, પણ અંદર જે છે અંદર એ દાડે તમને બતાવી તે દિવસે કે વોલીબોલ ટેબલ ટેનિસની બધી રમતો ચાલી રહી છે, ત્યાં રમવાનું ચાલુ છે। અને હજી તમે પેલું વોલીબોલનું ગ્રાઉન્ડ બતાવું છે, અહીંયા લાઇટિંગનું કેવું રાત્રે કેવું ચાલી રહ્યું છે એ બધું અમે જીમમાં તમને બધું ટેબલ ટેનિસનું બધું બતાવવાના અમારા હિતેશભાઈ, અને ટેબલ ટેનિસનું બધું બતાવશે। અહીંયા રમત ચાલુ છે અંદર, તો તમે શાંતિથી અમારો વિડીયો જુઓ। અને પહેલાં તો લાઇક કરી દો, લાઇક ન કરી તો લાઇક કરવાનું કીધું હોય, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો।
ચલો. તો અહીંયા ટેબલ ટેનિસનું રમત ચાલુ છે અને અમે બંકા આવી ગયા છીએ. અહીંયા આ છે રમત કરો ટેબલ ટેનિસ ચાલુ છે અહીંયા ને આ બાજુ ફૂલ રેકેટ ચાલુ છે રમવાનું. રેડી આવે અહીંયા રમતો ચાલુ છે આ સાઈડ. તો અમે જીમમાંથી નીકળી અને જીમમાંથી પતાવી દીધું, બધું જોઈ લીધું અને હવે જઈ રહ્યા છીએ અમે વોલીબોલના ગ્રાઉન્ડમાં. રાતના બધું અહીંયા પ્રોગ્રામ ચાલુ છે એટલે તમને જોવાની મજા આવશે. હવે વિડીયો જોતા રહેજો. એ કે વોલીબોલનું ગ્રાઉન્ડ અહીંયા પહોંચી ગયા છીએ. હવે વોલીબોલનું ગ્રાઉન્ડ બતાવી દઈએ. તો અહીંયા વોલીબોલ ચાલુ છે. તમને બતાવો વોલીબોલ બતાવો. વોલીબોલ મેચ હેલો ગાઈસ ફોન કરો લખેલા કોણ લખે બોલ બોલમાં હવા થોડી કમ એને એવી જ જોઈએ કાઢે. ત્યાં રાતના રમતો ચાલુ છે, તમને બધી બતાવી, તમે જુઓ.